એક વખત એક ગધેડાએ સિંહને ચેલેન્જ આપી કે હું તમને લડાઈમાં હરાવી દઉં. સિંહે ચેલેન્જ એક્સેપ્ટ કર્યા વિના જ હાર સ્વીકારી લીધી અને ત્યાંથી ચાલતો થયો. આ દ્રશ્ય એક શિયાળ જોઈ રહ્યો હતો. તેમણે સિંહ પાસે આવીને કહ્યું, તમે ગધેડા સામે હાર કેમ સ્વીકારી લીધી? શું તમે ગધેડાથી ડરી ગયા? સિંહ તેમને હા પાડી અને પોતાના રસ્તે ચાલતો થયો. આ દ્રશ્ય બીજે એક હાથી પણ જોઈ રહ્યો હતો. તેમણે સિંહને પૂછ્યું, તમે ગધેડા સામે કેમ હાર સ્વીકારી લીધી? સિંહે જવાબ આપ્યો, હું ગધેડા સામે જીતીને પણ એવી વાતોનો હકદાર બનત કે સિંહ થઈને ગધેડા સામે લડ્યો, અને જો ભૂલથી ગધેડો જીતી જાત એવી વાતો ગધે કે સિંહ થઈને ગધેડા સામે હારી ગયો, એટલે મેં તેની સાથે લડાઈ ન કરી. હાથીએ બીજો પ્રશ્ન પૂછ્યો, તો તમે શિયાળને કેમ હા પાડી કે તમે ગધેડાથી ડરી ગયા? સિંહ બોલ્યો કે શિયાળ સામે જવાબ આપવાથી તે મને ઉશ્કેરવાના પ્રયત્નો વધારે કરત. તેના કરતાં શ્રેષ્ઠ એ છે કે હું તેને હા પાડી દઉં. મોરલ ઓફ ધ સ્ટોરી: નબળા વિચારોવાળા વ્યક્તિઓ સાથે લડાઈ કે દલીલો કરવાથી બચવું જોઈએ. તેમાં અંતે આપણા જ મનની શાંતિ હણાય છે.